હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકે જીએસ ટોપ 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. મંગલ પાંડે કયા બળવા સાથે સંકળાયેલા છે? બેરકપુર, મેરઠ, દિલ્હી કે એક પણ નહીં? મંગલ પાંડે કયા બળવા સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે બેરકપુર બળવા સાથે સંકળાયેલા છે મંગલ પાંડે. ચિથિરાઈ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઓડિશામાં, તેલંગાણામાં, તમિલનાડુમાં કે સિક્કિમમાં? ચિથિરાઈ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે તમિલનાડુ રાજ્યમાં ચિથિરાઈ તહેવાર ઉજવવામાં આવે છે. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બરે, 24 ડિસેમ્બરે, 26 ડિસેમ્બરે કે 7 ડિસેમ્બરે? કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 2 ડિસેમ્બરે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. નીચેનામાંથી કઈ કૃષિ સુધારા સાથે સંબંધિત છે? સ્વામીનાથન સમિતિ, તેંડુલકર સમિતિ, સેનગુપ્ત સમિતિ કે એક પણ નહીં? નીચેનામાંથી કઈ કૃષિ સુધારા સંબંધિત સમિતિ છે? તો સાચો જવાબ છે સ્વામીનાથન સમિતિ, જે કૃષિ સુધારા સંબંધિત સમિતિ છે. રાષ્ટ્રીય બાગાયત બોર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ગુરુગ્રામમાં, બેંગ્લોરમાં, કોચીમાં કે એક પણ નહીં? રાષ્ટ્રીય બાગાયત બોર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ગુરુગ્રામમાં આવેલું છે રાષ્ટ્રીય બાગાયત બોર્ડનું મુખ્ય મથક. સર્વોદય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? 1938માં, 1944માં, 1950માં કે 1945માં? સર્વોદય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 1950માં સર્વોદય યોજના શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર બંધ કઈ નદી પર આવેલો છે? ગંગા નદી પર, વ્યાસ નદી પર, સતલજ નદી પર કે નર્મદા નદી પર? અંકલેશ્વર બંધ કઈ નદી પર આવેલો છે? તો સાચો જવાબ છે નર્મદા નદી પર અંકલેશ્વર બંધ આવેલો છે. 2011ની વસ્તી ગણતરીમાં બાળ જાતિનો ગુણોત્તર કેટલો હતો? 943, 918, 382 કે એક પણ નહીં? 2011ની વસ્તી ગણતરીમાં બાળ જાતિનો ગુણોત્તર કેટલો હતો? તો સાચો જવાબ છે 918 હતો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે બાળ જાતિનો ગુણોત્તર. કીર્તન કયા રાજ્યનું લોક સંગીત છે? તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર કે કર્ણાટક? કીર્તન કયા રાજ્યનું લોક સંગીત છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રનું લોક સંગીત છે કીર્તન. પક્ષીઓનો ટાપુ કોને કહેવામાં આવે છે? દક્ષિણ અમેરિકાને, આફ્રિકાને, ઉત્તર અમેરિકાને કે ઓસ્ટ્રેલિયાને? પક્ષીઓનો ટાપુ કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે દક્ષિણ અમેરિકાને, જેને પક્ષીઓનો ટાપુ કહેવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામની સ્થાપના ક્યારે થઈ હતી? 2004માં, 2009માં, 2010માં કે 2013માં? ઇન્સ્ટાગ્રામની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 2010માં ઇન્સ્ટાગ્રામની સ્થાપના થઈ હતી. વિરુપાક્ષ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં, કર્ણાટકમાં, કેરળમાં કે ઉત્તર પ્રદેશમાં? વિરુપાક્ષ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે કર્ણાટકમાં આવેલું છે વિરુપાક્ષ મંદિર. જડત્વનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? ગેલિલિયોએ, આર્કિમિડીઝે, આઈન્સ્ટાઈને કે એક પણ નહીં? જડત્વનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો સાચો જવાબ છે ગેલિલિયોએ, જેને જડત્વનો સિદ્ધાંત આપ્યો હતો, જેને પાછળથી તમને આપણે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ તરીકે પણ ઓળખીએ છીએ.
જેબ્રા ઓફ ધ ઇન્ફિનિટી જસ્ટિસ કોણે લખ્યું છે? સ્વામીનાથને, નવીન ચાવલાએ, અરુંધતી રોયે કે એક પણ નહીં? ધ જેબ્રા ઓફ ઇન્ફિનિટી જસ્ટિસ કોણે લખ્યું છે? તો સાચો જવાબ છે અરુંધતી રોયે, જેમણે ધ એલ્જેબ્રા ઓફ ધ ઇન્ફિનિટી જસ્ટિસ પુસ્તક લખ્યું છે. ઇરુલર કયા સ્થળના આદિવાસીઓ છે? પોંડુચેરીના, લક્ષદ્વીપના, આંદામાન નિકોબારના કે દીવ દમણ અને દાદરા નગર હવેલીના? ઇરુલર કયા સ્થળના આદિવાસીઓ છે? તો સાચો જવાબ છે પોંડુચેરીના આદિવાસીઓ છે ઇરુલર. કઈ રમતમાં 15 ખેલાડીઓ હોય છે? રગ્બીમાં, ક્રિકેટમાં, હોકીમાં કે ફૂટબોલમાં? કઈ રમતમાં 15 ખેલાડીઓ હોય છે? તો સાચો જવાબ છે રગ્બીમાં, જેમના 15 ખેલાડીઓ હોય છે. જ્યારે ક્રિકેટ, હોકી અને ફૂટબોલમાં કેટલા ખેલાડીઓ હોય છે તે કમેન્ટ કરીને કહો. ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા આપે છે? અનુચ્છેદ 108, અનુચ્છેદ 100, અનુચ્છેદ 213 કે અનુચ્છેદ 214? ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદ રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા આપે છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 213, જે ભારતીય બંધારણના અનુચ્છેદ હેઠળ રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા આપે છે. એશિયન જાયન્ટ કાચબાનું પ્રથમ સફળ કૃત્રિમ સેવન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? મણિપુરમાં, ઓડિશામાં, ઉત્તર પ્રદેશમાં કે મહારાષ્ટ્રમાં? એશિયન જાયન્ટ કાચબાનું પ્રથમ સફળ કૃત્રિમ સેવન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે મણિપુરમાં, જેમાં એશિયન જાયન્ટ કાચબાનું પ્રથમ સફળ કૃત્રિમ સેવન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતના શાંત વૃક્ષ પુરુષ કોને કહેવામાં આવે છે? વિશ્વેશ્વરદત્ત સકલાણીને, રાજેન્દ્રસિંહને, સત્યભામદાસ બીજુને કે એક પણ નહીં? ભારતના શાંત વૃક્ષ પુરુષ તરીકે કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે વિશ્વેશ્વરદત્ત સકલાણીને, જેમને ભારતના શાંત વૃક્ષ પુરુષ કહેવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? 1988માં, 1987માં, 1986માં કે 1985માં? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1985માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. બંધારણ સભાના પ્રથમ સચિવ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ, HVP આયંગર, HC મુખર્જી કે એક પણ નહીં? બંધારણ સભાના પ્રથમ સચિવ કોણ હતા? તો સાચો જવાબ છે HVP આયંગર, જે બંધારણ સભાના પ્રથમ સચિવ હતા. પોંડુ કયા રાજ્યની કૃષિ પ્રણાલી છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ કે ઓડિશા? પોંડુ કયા રાજ્યની કૃષિ પ્રણાલી છે? તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશની કૃષિ પ્રણાલી છે પોંડુ. અંજુ બોબી જોર્જ કઈ રમત સાથે સંબંધિત છે? બેડમિન્ટન, એથ્લેટિક્સ, ટેનિસ કે એક પણ નહીં? અંજુ બોબી જોર્જ કઈ રમત સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે એથ્લેટિક્સ સાથે સંબંધિત છે અંજુ બોબી જોર્જ. દોહરિયાનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? 1540માં, 1532માં, 1539માં કે 1545માં? દોહરિયાનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? તો સાચો જવાબ છે 1532માં દોહરિયાનું યુદ્ધ થયું હતું. 2011ની વસ્તી ગણતરીમાં ગ્રામીણ વસ્તીનો ટકાવારી કેટલો હતો? 31.16%, 68.64%, 70.64% કે 74.04%? 2011ની વસ્તી ગણતરીમાં ગ્રામીણ વસ્તીની ટકાવારી કેટલો હતો?
તો સાચો જવાબ છે 68.84%. આ તો ગ્રામીણ વસ્તીની ટકાવારી. અને શહેરી વસ્તીની ટકાવારી કેટલી હતી? તો 31.16% હતી. આ સાથે આપણે એસએસસી જીડીના લગતા જીકે જીએસના ટોપ 20 એમસીક્યુ સોલ્વ કરી 25 એમસીક્યુ સોલ્વ કરી દીધા. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. મળે લેક્ચરમાં. બાય.